શું બકી રહ્યો છે તું? હું સાચું કહું સાહેબ, એને અડ્ડો તોડી નાખ્યો. ચાલો માન્યું કે કોઈ રિક્ષાવાળી આવીને અડ્ડો તોડી નાખ્યો. ત્યાં સુધી તે શું કર્યું ત્યાં? સાહેબ ખબર જ ના પડી કે ક્યાંથી આવીને ક્યાં ગઈ. અરે પણ ત્યાં કોઈ પહોંચી જ કેવી રીતે શકે? સવારમાં તે દારૂ પીધો છે કે શું? હા, આ બધું તારા મગજમાં ભરાઈ ગયું છે. બાકી ત્યાં કોઈ જ રિક્ષાવાળી નથી, સમજ્યો? સાહેબ મારો વિશ્વાસ કરો, હું સાચું કહું છું. ત્યાં એ રિક્ષાવાળી જ આવી હતી. રિક્ષાવાળી તો એક જ હતી, અને એ રાશિ રિક્ષાવાળી, ને તો મરી ગઈ છે. તો પછી આ રિક્ષાવાળી કેવી રીતે આવી શકે? પણ સાહેબ એ આવીને આપણું બધું જ બરબાદ કરી સાવ ગાયબ થઈ ગઈ. તો અત્યારે તું પણ અહીંયાથી ગાયબ થઈ જા, અને જે કંઈ પણ નુકસાન થયું છે ને એની ભરપાઈ કરી જજે, નહીતર આ દુનિયામાંથી હું તને ગાયબ કરી નાખીશ. નીકળ. આ રિક્ષાવાળી કોણ હોઈ શકે? અરે આ કોણ છે? રાશિની ઓફિસમાં સવારમાં કોણ બેઠું છે? આલો બાળકોના નવા સ્કૂલ બેગ અને યુનિફોર્મ માટેના પૈસા. થેન્ક યુ શુભાંશી, તું પણ ખરેખર રાશિબેન જેવી જ ઉદાર છે. એક ફોન કરીને મદદ માંગી, એમાં આટલી મોટી રકમ આપવા તું તૈયાર થઈ ગઈ. આ બધું જે હું કંઈ શીખી છું ને એ બધું મારી મા પાસેથી જ તો શીખી છું. અને આ જગ્યાએ જોઈને એવું લાગે છે કે ખરેખર રાશિબેનને જોઈ રહ્યા. એ પણ આવા જ હતા. જમણા હાથથી દાન કરે તો ડાબા હાથને ખબર પણ ના પડે. આજકાલના જમાનાના લોકો થોડી મદદ કરે છે, થોડું દાન કરે છે તો પણ કેટલું અભિમાન રાખે છે. એક વાર મદદ કરે પણ 10 વાર એ વાતનું પુનરાવર્તન કરે છે. સ્ટેટસ વધારવા ફોટા પડાવે, છાપામાં અપાવે, પણ તમારી સંસ્થા આ બધાથી પરે છે. આ સંસ્થાની સ્ટેટસથી નહીં પણ સાચે જ કોઈની મદદ કરવાથી અર્થ છે. ખરેખર રાશિબેન બહુ ઉદાર છે. એમના ઉપકારો ક્યારેય નહીં ભૂલાય. હા, એણે જ શીખવાડ્યું છે કે જ્યાં ઉદારતા હોય છે ત્યાં પ્રેમ હોય છે, અને જ્યાં દાન હોય છે ત્યાં ઉદારતા હોય છે. આ બધી માનવતાની પરસ્પર જોડાયેલી કડીઓ જ છે. જે વ્યક્તિ બીજાની ભલાઈ માટે પૈસા, સમય અને કુશળતાનો કોઈ પણ રીતે ઉપયોગ કરે છે ને એ સાચા અર્થમાં ધનવાન ગણાય છે. એકદમ સાચી વાત બેટા. ચાલો હું જાઉં હવે. આશ્રમ માટે કંઈ પણ જરૂર હોય ને તો તમે એમને જણાવજો. થેન્ક યુ. શું વાત છે શુભાંશી? આજે તું અહીંયા? હા, રાશિએ કહ્યું છે ને કે દાન કરવામાં કે કોઈની ભલાઈ કરવામાં જ સાચું પુણ્ય છે. એટલે આજના ખાસ દિવસે એ જ પુણ્ય કરું છું. એટલે આ બેન જ્ઞાન તીર્થ આશ્રમમાંથી હતા. એમના આશ્રમમાં નવું સત્ર શરૂ થાય છે, તો એ આશ્રમના બાળકો માટે નવા સ્કૂલ બેગ્સ અને યુનિફોર્મ માટે જરૂરી રકમ લેવા માટે આવ્યા હતા. હા, મેં સાંભળી તમારી વાતો બેટા. કેટલી મોટી થઈ ગઈ છે, એકદમ મારી રાશિની જેમ. હા બેન, એની દીકરી છું તો એના જેવી જ હોઉં ને. હા બેટા, સાચી. પણ તે કહ્યું આજે ખાસ દિવસ છે. કયો ખાસ દિવસ છે? આજે શું છે તમે ભૂલી ગયા? કઈ ખાસ છે કે શું? હા, આજે રાશિનો જન્મદિવસ છે. આજે કઈ તારીખ થઈ? એક મિનિટ. અરે હા, આજે તો રાશિનો જન્મદિવસ છે. રાશિ ગઈ પછી શું દિવસ અને શું રાત. જાણે જીવનમાંથી રંગ જ ઉડી ગયા છે. જન્મદિવસ નહીં બેટા, જન્મતિથિ. જેનું મૃત્યુ થાય ને એનો આત્મા મોક્ષ પામે છે, અને એ દિવસને જન્મતિથિ કહેવામાં આવે છે. બેબો, રાશિ થોડી મરી છે. મને ખબર છે કે એ નથી મરી. એવું તો તને લાગે છે બેટા. મને લાગે છે કાલે બધાને લાગશે.
દીકુ હજી સ્વીકારવા તૈયાર નથી કે એની માં મરી ગઈ છે. એના મનમાં હજુ પણ રાશિના પાછા આવવાની અપેક્ષા છે. એ અહીંયા નથી ને તો તમે એમ સમજી લો કે વેકેશન પર ગઈ છે, કાં તો એમ સમજો કે બહાર ગઈ છે, પણ એ મરી નથી. અને એ પાછી નહીં આવે ત્યાં સુધી એનું આ બધું કામ હું સંભાળી લઈશ. તો બેન અહીંયા શું કરો છો તમે? ચલો નીકળો અહીંથી. આ બહેનો માટેની જગ્યા નથી. પછી શું થયું? હા સાહેબ, એણે પછી આખી ગેમિંગ ઝોનની જગ્યા સપાટ કરી નાખી, બધું જ તોડી નાખ્યું અને અંદર જેટલા પૈસા હતા એ બધા એણે રાખી લીધા. એમ કહ્યું કે તમારા સાહેબને કહેજો આ બધા પૈસા ખીચામાં નાખવા કરતાં મેં એમના તરફથી દાન માટે આપી દીધા છે. બહુ જલ્દી સાબિતી મોકલી આપીશ. એ રિક્ષાવાળી હતી, એનું નામ શું હતું એ ખબર છે તમને? નામ તો શું કહું, કંઈક હતું એનું નામ. હા બોલ ને, શું નામ હતું? રાશિ નામ હતું. હા સાહેબ, એનું નામ રાશિ જ હતું. એ રાશિ જ છે, એણે જ હડ્ડો તોડ્યો છે. રાશિ રાશિ ને રાશિ રાશિ કેવી રીતે હોઈ શકે? રાશિ તો મરી ગઈ છે. સાહેબ મારો વિશ્વાસ કરો, એ જગ્યા પર સાચે જ રાશિ આવી હતી. એ મરી નથી, રાશિ જીવે છે. હલો, બોલો હસમુખભાઈ. સાહેબ, દવાઓની ફેક્ટરીમાં આગ લગાડવામાં આવી છે. શું? કંઈ સમજાતું નથી સાહેબ. હજુ પણ હમણાં થોડો સમય પહેલા જ તમે ગેરંટી આપી હતી કે કંઈ નહીં થાય. એ ફેક્ટરી તો પછી એના પર આગ કેમ લાગી? ફેક્ટરીમાં આગ? તો એના વિશે હું કશું નથી જાણતો. લાગે છે તમારી કોઈ ગેરસમજ થઈ રહી છે. હું સાચું કહું છું, એક રિક્ષાવાળી આવી હતી અને એણે ફેક્ટરીમાં આગ લગાડી દીધી. ઇન્સ્યોરન્સના કાગળને બધા પૈસા જપ્ત કરી લીધા છે અને એણે કહ્યું કે એ પૈસા દાન કરી દેશે. હા, પૈસા દાન કરી દેશે? હા, એણે એમ જ કહ્યું કે એ પૈસા દાન કરી દેશે. આગ લગાડવામાં આવી ને એ પણ કોઈ રિક્ષાવાળી આગ લગાડી? અરે તમે લોકો સવાર સવારમાં ગાંડા થઈ ગયા છો કે શું? જો એ રિક્ષાવાળી મરી ગઈ છે, એ આગ કેવી રીતે લગાડી શકે? સાહેબ, હું સાચું કહું છું, એ રિક્ષાવાળી જ હતી અને એણે જ આગ લગાડી છે.
સીસીટીવી કેમેરાની ફૂટેજમાં એનો ચહેરો સાફ દેખાય છે. આપણા મજૂરે પણ એ બેનનો ફોટો પાડી લીધો છે. હું તમને વિડીયો અને ફોટો મોકલું છું.